આપણે એક પહેલાં માળો બનાવ્યો હતો તેની અંદર આપણે બચ્ચા થઈ ગયા છે, એટલે આપણે તેના માટે આપણે બીજું ઘર પણ બનાવશું. તો આપણે એક કૂકીનું બોક્સ ખાલી થઈ ગયું છે, તો આપણે એની અંદર ચકલીનો માળો બનાવશું. ઉનાળાની અંદર જે ચકલીઓ બેસવા આવે છે એના માટે આપણે એક બોક્સમાંથી ચકલીનો માળો બનાવશું. બીજી બાજુ નાના થોડાક હવા જાય એના માટે 2-3 હોલ પાડી દઈશું, જેથી અંદર થોડી થોડી હવા જતી રહે. તો આપણે મિત્રો આપણે ચકલીનો માળો બનીને તૈયાર થયો છે, થઈ ગયો છે. હવે આપણે તેને ઉપર લટકાડી દઈશું, જેથી આમાં ચકલી તેનો માળો બનાવી શકે. અને આપણે પાણીના કુંડા પણ લાવ્યા છીએ. આપણે ચકલીનો માળો બનીને તૈયાર થઈ ગયો છે, એને હવે આપણે અહીંયા ઉપર ટીંગાડી દઈશું, જ્યાં બિલાડી પણ ન આવે અને તેને વ્યવસ્થિત રહેવામાં પણ સારું રહે. એટલે આપણે ચકલીનો માળો અહીંયા બાંધી દઈશું. તો આપણે ચકલીઓ માટે ભૂજ ગયા હતા, તો ત્યાંથી આપણે કુંડા પણ લઈ આવ્યા છે, તેને આપણે વ્યવસ્થિત બાંધી દઈશું અને તેની અંદર આપણે ચકલી માટે પાણી ભરીશું. તો મિત્રો આપણે લીમડાના ચાયાની અંદર આપણે પાણીના કુંડા બાંધશું, તો પાણી એનું ઠંડુ રહે. આપણે આવી રીતે અહીંયા ચકલીને પાણી પીવા માટે, પક્ષીઓ માટે આપણે લીમડા ઉપર કુંડું બાંધી દેવાનું છે. આપણે થોડુંક નીચે રાખવું છે, એટલે આપણે નીચેથી પાણી ભરી શકીએ. તો આપણે ઉપર વાયર બાંધી દીધો છે. હવે આપણે તેની અંદર કુંડું પણ આપણે અંબાવી એટલી જગ્યા ઉપર બાંધી દેવાનું છે. આપણે કુંડું બાંધાઈ ગયું છે, હવે આપણે તેની અંદર પાણી ભરી દઈશું. તો આપણે પક્ષી માટે 2 કુંડા પાણીના બાંધી દીધા છે પહેલાં, તેની અંદર હવે આપણે પાણી નાખી દઈશું. આપણે એક કુંડું ભરી વાળ્યું છે, હવે આપણે બીજા કુંડાની અંદર પણ પાણી, તો આપણે કુંડું પણ પક્ષી માટે ઉનાળાની અંદર ભરી દઈશું પાણીને, જેથી પક્ષી ઉનાળાની અંદર પાણી વ્યવસ્થિત પી શકે. તો આપણે બંને કુંડા ભરી